તો સુરતમાં ગેસની અછતને લઈને શ્રમિકો માદરે વતન ખાતે રવાના થઈ રહ્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર યુપી બિહાર જતા શ્રમિકોની ભીડ છે। 4 કલાકમાં 4 ટ્રેન યુપી બિહાર જવા રવાના થશે તો 10,000થી વધુ શ્રમિકો વતન જવા માટે રવાના થયા છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈને સુરતમાં ગેસની અછત છે અને ગેસની અછતને લઈને ફેક્ટરીઓ સહિત ઉદ્યોગો પર અસર પડી રહી છે। યુદ્ધને લઈને દેશભરમાં ગેસની અછત જોવા મળી રહી છે, ત્યારે સુરતમાંથી મોટી સંખ્યામાં શ્રમિકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે ઉધના રેલવે સ્ટેશનના છે। આખી રેલવે જે છે મુસાફરોથી ભરેલી જોવા મળી રહી છે। પગ મૂકવા જગ્યા ન હોય આવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। સીधा मुसाफर पासेથી આપણે જાણીશું। बताइए भैया, क्या वजह रही है कि आपको गाँव जाना पड़ रहा है? वो गैस नहीं मिला, इसके लिए गांव जाना पड़ रहा है भाई। कितनी परेशानी हो रही है? बहुत परेशानी हो रही है, गैस नहीं है इसके लिए। गैस के लिए सब इस समय में कितना भीड़ हो रहा है। बिल्कुल कि आप बताइए, आप कहाँ पे क्या जॉब करते हो और परिवार के साथ वापस लौटना पड़ रहा है गाँव, क्या वजह रही है? सर वजह है ऐसा कि यहाँ गैस जो मिल रहा है ना, हम लोग जैसे कि लोकल गैस भरवाते हैं और गैस का बहुत प्रॉब्लम आ रहा है। इसके वजह से अभी भाव भी गैस का ज़्यादा हो जा रहा है। इधर 350-400 रुपये किलो मिल रहा है, तो हम लोगों का उतना पगार ही नहीं है, तो किस हिसाब से करेंगे, किस हिसाब से मिलेगा, क्या खाएंगे, क्या बचाएंगे। इसके लिए मजबूरन जा रहे हैं घर पे हम लोग। बिल्कुल थी मजबूरी में जवानी नौबत पड़ी है। आप बताइए कितनी परेशानी को झेलना पड़ा यहाँ? खाता बंद हो गया हमारा गैस की वजह से, और खाना नहीं मिल रहा है घर पे। चूल्हा नहीं जला सकते, 3 मंजिल की बिल्डिंग पे रहते हम लोग, खाना वाना बना नहीं सकते चूल्हे पे। आप बताइए भैया। हाँ बढ़िया भैया, ये तो मार रहे हैं भूखन। બિલકુલથી સમયસર ભોજન મળી શકતું નથી, કારણ ગેસ નથી। લાકડા સળગાવવા હોય તો મકાન માલિક સળગાવવા દેતા, એટલે ચૂલો સળગાવી દેવા મનાઈ કરે છે મકાન માલિક। ત્યારે આખરે જે છે પોતાના વતન જવા માટે જે છે મુસાફરો મજબૂર બન્યા છે। તમે જોઈ શકાય છે કે સવારથી જે એક બાદ એક ટ્રેન જે છે ખાસ કરીને યુપી બિહાર તરફ રવાના થઈ રહી છે અને હાલ ભાગલપુર ટ્રેન જે છે ઉધના ખાતેથી અહીં પસાર થઈ રહી છે। આખી રેલવેની જે બોગી તમે જોઈ શકો છો કે તમામ મુસાફરોથી ભરેલી છે। ત્યારે વાત કરવામાં આવે કે જે રીતના ગેસની અછત જોવા મળી રહી છે, કોમર્શિયલ ગેસ હોય કે પછી ઘરેલું ગેસ હોય, સમયસર ઘરેલું ગેસ છે લોકોને જે બુકિંગ થતો નથી અને ક્યાંક ને ક્યાંક સમયસર ઘરે પહોંચતો નથી। ત્યારે ક્યાંક જે રીતના શ્રમિક મજૂરો હોય છે, આ લોકો જે કોમર્શિયલ જે ગેસ જે હોય છે તેમાંથી ક્યાંક બ્લેકમાં જે છે ગેસ મેળવતા હોય છે, અને પરંતુ 300થી 400 રૂપિયા કિલો જે છે હાલ તો વેચાઈ રહ્યો છે, એટલે લૂંટ ચાલી હોય તે રીતના જોવા મળી રહ્યું છે। બીજી બાજુ ગેસની અછતને લઈને હાલ તો જે દેશભરમાં હાલાકી જોવા મળી રહી છે, પરંતુ શ્રમિકો પર વધુ અસર જોવા મળતી હોય તેવા દ્રશ્ય હાલ સુરતમાંથી જોવા મળી રહ્યા છે। કારણ હજારો